ગઈકાલે ઘારીના ખીસરી ગામમાં થયેલી આ બબાલની ખૂબ ચર્ચાઓ થઈ। ઘણા બધા તર્ક વિતર્કો અપાયા। બધાએ પોતપોતાની રીતના સોશિયલ મીડિયા પર એની ટીકા ટિપ્પણી કરી। એક સામાન્ય રોટલીની બાબતે લગ્નમાં ઝઘડો થાય અને પછી જે દ્રશ્ય આવે એ સામાન્ય નથી હોતા, પણ આ બધું જ થયા પછી પ્રશ્ન એ થાય કે લગ્ન થયા કે કેમ, કે લગ્નનું શું થયું? તો જવાબ એ છે કે લગ્નના 2 ફેરા ફરાઈ ગયા હતા અને રોટલીની બાબતે ઝઘડો શરૂ થતાં ત્યાં લગ્ન અટકી ગયા અને હવે એ વરરાજા અને વહુ લગ્ન વગરના છે। એક સામાન્ય બાબત હતી રોટલી પીરસવાની બાબત, એટલે મહેમાનને રોટલી કેમ ન પીરસી એ બાબતે ઝઘડાની શરૂઆત થઈ અને એટલે જાનૈયા પક્ષ અને જે માંડવાના પક્ષના લોકો હતા એ બંને એટલા ભયાનક રીતના ઝઘડ્યા કે 3-4 અલગ અલગ ટોળા તમને મંડપની વચ્ચે ઝઘડતા દેખાશે, લાકડીને પાઇપો લઈને એકબીજાને મારતા દેખાશે, બુલેરો ગાડી એકબીજા ઉપર ચડાવવાનો પ્રયાસ થતો દેખાશે અને પછી જ્યારે આ બધા જ વિડીયો સામે આવે અને ખબર પડે કે બબાલનું મૂળ શું હતું, તો બબાલનું મૂળ માત્ર એટલું હતું કે જે એકબીજા સાથે સંબંધ જોડવાના છે એ બધા જ લોકો એકબીજા સાથે રોટલીની બાબતે ઝઘડી રહ્યા છે। કેટલું ઇન્ટરેસ્ટિંગ છે, તમે વિચારો કે આપણે બહુ જ મોટી મોટી વાતો કરી દઈએ પણ આપણે અત્યારે ક્યાં છીએ? સમાજમાં હજુ પણ આવી નાની નાની વસ્તુઓને લઈને એટલા મોટા ધીંગાણા થઈ જતા હોય છે। એટલે કાલે ધારીના ધીંગાણા એ સૌથી મોટો ચર્ચાનો કેન્દ્ર હતું। સામાન્ય બાબતે આવો ઝઘડો થાય અને ઝઘડો એ હદે પહોંચે કે 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ જાય, 2 લોકો એટલા ગંભીર ઈજાગ્રસ્ત થાય કે એમને અમરેલી હોસ્પિટલ લઈ જવા પડે અને ત્યાં જે વ્યક્તિ છે જેની સાથે આ થયું છે એ વ્યક્તિ જ્યારે પોતાની પ્રતિક્રિયા આપતો હોય ત્યારે પણ એ બોલતા બોલતા ડરતો હોય છે કે મારાથી આવું થઈ ગયું હતું અને મારી ઉપર પછી આટલા બધા લોકો આવી ગયા। તમે વિચારો કે લગ્નમાં રોટલીની બાબતે થયેલા સામાન્ય ઝઘડાએ જેના લગ્ન થવાના હતા એ લગ્ન તો ન જ થયા પણ એની જગ્યાએ ધીંગાણું થઈ ગયું। ગઈકાલે આ બધું જ થયું એના પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ। હોસ્પિટલ જે ઈજાગ્રસ્ત થતા એમના પણ નિવેદનો લેવામાં આવ્યા અને બંને પક્ષની સામે પોલીસે અત્યારે કાર્યવાહી તો હાથ ધરી છે। આગળ જતાં પોલીસની પ્રતિક્રિયા સામે આવે અને પરિવારના લોકો વધુ કંઈ કહે તો ખબર પડે કે આખી ઘટનામાં અંત શું આવ્યો। અત્યારે તો એ છે કે બંનેના લગ્ન થવાના હતા, 2 ફેરા પછી લગ્ન જ ન થઈ શક્યા। ગઈકાલે આવેલા એ દ્રશ્ય પર કરીએ નજર। વિપુલભાઈ, શું ઘટના બની હતી? ઘટના એવી બની કે જોવાના એમાં શાક રોટલી વેચતા હતા, એમને દેતા દેતા તો એ કે બધું જો તો એમ પૂછતા હતા કે માણા હજી બાકી છે અને હજી દેવું, તો એમ બોલે ને તો બધું એને બધું ઉતરી ગયું મારી, તો મને માર્યો તો બધા આડા પડ્યા। ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો? હા, ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો। જે આડા પડતા જાય ને મને ઓલો તારો આડો એ બધાને મારી તાળી નાખ્યા। બજે બાંધવાનો હાલે આ દામન બધા છોકરા મળ્યા એ ચલો બે ઓલા આમ જો ને આયા hola.